ગાંધીનગરના સરઢવ ગામે નવનિર્મિત લાઇબ્રેરી જનતા માટે ખુલ્લી મુકાઈ છે। અમિત શાહના હસ્તે શિક્ષણ અને જ્ઞાન વિકાસને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ યોજાયો। સરઢવ ગામના યુવાનો અને વિદ્યાર્થીઓને હવે આધુનિક લાઇબ્રેરીની સુવિધાનો લાભ મળશે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ ગતિ જે છે તે મળતી પણ જોવા મળી રહી છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ સરઢવમાં પહોંચ્યા હતા, જે નવી લાઇબ્રેરીનું લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે ગાંધીનગરના સરઢવ ગામે નવનિર્મિત લાઇબ્રેરી આખરે જનતા માટે ખુલ્લી મૂકી દેવામાં આવી છે। સરઢવ ગામના જે યુવાનો છે અને વિદ્યાર્થીઓ છે તેમને આધુનિક લાઇબ્રેરીની સુવિધાઓ મળવા જઈ રહી છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળી રહી છે। ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોવા મળ્યા હતા। ક્યાંક લોકાર્પણ કરવામાં આવ્યું, ક્યાંક ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ક્યાંક ખાતમુહૂર્તો કરવામાં આવે, એટલે કે વિવિધ વિસ્તારોની અંદર કરોડો રૂપિયાના ખર્ચે અલગ અલગ રીતે લાઇબ્રેરીઝ બનાવવામાં આવી છે, સ્કૂલો બનાવવામાં આવી છે, ગ્રામ પંચાયતની ઓફિસો બનાવવામાં આવી છે। તમામ વિકાસના કામો જે છે તે કરવામાં આવે છે। સાથે સાથે જ વૃક્ષ વાવો, જીવન બચાવોના એક નાદ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, તેમની સાથે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં તેમની સાથે મુલાકાત દરમિયાન વિકાસ કાર્યોની ભેટ આપતા પણ જોવા મળ્યા હતા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।